સમગ્ર દેશ સહિત દુનિયામાં યોગની ઉજવણી કરવામાં આવી, જ્યાં સુરત ચોક બજાર કિલ્લા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અન્ય અલગ અલગ સંસ્થાના આગેવાનો પણ અહીં ઉપસ્થિત હતા। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेबे 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા। એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો 176 દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા। આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ એના અભ્યાસમાં પણ એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છે તે પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે। કોમન યોગા પ્રોટોકોલ CYP કરવાથી જે રોજબરોજના રોગ છે, જેમ કે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, કેન્સર, એ બધાને આપણે નાબૂદ કરી શકીએ છીએ। कसरतથી લઈને બધા આસનો સૂચનાપૂર્વક કર્યા છે અને સાથે સાથે મોદી સાહેબનું આપણે લાઈવ પ્રવચન પણ સાંભળ્યું છે। ખૂબ આનંદ થયો। માહોલ ખૂબ સરસ હતો, એકદમ શાંતિપૂર્વક હતો, યોગ કરી શકીએ એ પ્રમાણેનો માહોલ હતો। ખૂબ જ સારા વાતાવરણની અંદર ચોક બજાર ખાતે આવેલો ઐતિહાસિક કિલ્લા પર આજે યોગ દિવસની ઉજવણી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ। આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જમ્મુ કાશ્મીર ખાતેથી જે યોગની શરૂઆત કરી અને ત્યાંથી બધા સાથે જોડાઈને આજે આ યોગ દિવસની ઉજવણી કરી છે અને ખૂબ સારા વાતાવરણમાં અહીં સૌ